તો રામ રામ બધા મિત્રોને આજે આપણે જવાનું હતું રાજકોટ ને નીકળી ગયા રોડ ઉપર ને જો ફાઇનલી બેસી ગયા આપણે બસમાં ને બસમાં જો આપણે સનાડા બાજુ પહોંચી ગયા એ બતાડું તમને ને જો અમે આપણે સનાડા ને પછી બેઠા બેઠા આવતો તો કંટાળો ને આપણે ફોને મૂકી દીધો જો ફોનમાં જોતા જોતા કંટાળો આવતો હતો આપણને એટલે આપણે પછી કંઈક વિચારતા હતા ને વિચાર કરતો હતો ત્યાં તો આવી ગયું મિતાણા જો તમે જોઈ શકો છો મિતાણા અમે આવી ગયું હે નાખી બસ જો થોડી થોડી ભરેલી હે આ મિતાણા ક્રિષ્ના ફર્નિચર લખેલું હે અહીંયા પહોંચી ગયા આપણે ને ફાઇનલી જો મિત્રો આપણે અહીંયા રાજકોટની બાયપાસ વાળા રોડે અહીંયા પહોંચી ગયા એ આપણે જોઈ શકો છો તમે જુઓ હે ને અહીંયા આપણે બાયપાસ આગળ હવે ત્યાં તો હાઈવે વાળો પુલ આવી ગયો રસ્તામાં કાંઈ વાંધો ને આપણે એ પુલે પાર કરતા હતા હરવે હરવે આમ જુઓ છે અહીંયા આખો આ પુલ પૂરો કરીને પછી આપણે રાજકોટનો બોર્ડ આવે તો મિત્રો બિલ્ડિંગો આવી ને ત્યાં મને ખબર પડી ગઈ કે રાજકોટમાં આપણે એન્ટર થઈ ગયા ને તમને બતાડું આગળ આપણે જવાનું પ્રસંગમાં આજે ને બસમાં બેઠા બેઠા એમ થતું હતું કંડક્ટરની ટોકરી વગાડી દઉં ને ફાઇનલી આપણે પહોંચી ગઈ રૈયા ચોકડીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે રૈયા ચોકડીના પુલ આગળ સાઈડમાં ઊભા છીએ એટલે હું નહીં બસ ઊભી હો ને મિત્રો આપણે પહોંચી ગયા રાજકોટના બસ સ્ટેન્ડમાં ને હવે આપણે મળશું ડાયરેક્ટ બીજા પાર્ટમાં ત્યાં સુધી જય હિન્દ જય શ્રી રામ।